જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે બીજો દિવસ છે અને દ્વારકાધીશના પદયાત્રીઓ સવારમાં આપણે જઈ રહ્યા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો જોઈ રહ્યા છો મિત્રો, આખો રોડમાં દૂર દૂર સુધી બધા પદયાત્રીઓ દ્વારકાધીશના મંદિરે જઈ રહ્યા છે, દ્વારકાધીશના દર્શન કરવા. ચલો મિત્રો, આપણે આજનો જે નવો બ્લોગ ચાલુ કરીએ છીએ. જય દ્વારકાધીશ, 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 જય દ્વારકાધીશ. 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 જોઈ રહ્યા છો દર્શક મિત્રો, સવારમાં ઉત્સાહ જોવો. દ્વારકાધીશના પદયાત્રામાં અતૂટપણે વિશ્વાસ રાખીને દ્વારકાધીશ પદયાત્રા જઈ રહ્યા છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. રાધે રાધે, રાધે રાધે. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો દ્વારકાધીશની પદયાત્રામાં હજારો લાખોની સંખ્યામાં દિન રાત સતત જઈ રહ્યા છે દ્વારકાધીશના ધામમાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ રીતે મિત્રો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો મિત્રો, હજારોની સંખ્યામાં તમે આખો રસ્તો દૂર દૂર સુધી તમે પદયાત્રાઓ જોઈ રહ્યા છો મિત્રો. અને સવાર થઈ ગયો છે. જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અહીંયા દ્વારકાધીશની પદયાત્રામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જઈ રહ્યા છે દ્વારકાધીશના ધામમાં. અને પદયાત્રીઓ આખી રાત દિવસ ચાલીને લગભગ 400 થી 500 કિલોમીટર સુધી ચાલતા હોય છે. અને હજારોની સંખ્યામાં છેલ્લા 15 દિવસ સતત ચાલીને દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે. જય દ્વારકાધીશ. તો જોઈ રહ્યા છો, જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી જે પદયાત્રીઓ ચાલે જઈ રહ્યા છે. આ બધું હું તમને બતાવી રહ્યો છું મિત્રો. અને અહીંયા એક કેમ્પ છે. તો આવી રીતે પદયાત્રીઓ જતા હોય છે દર્શન કરવા દ્વારકાધીશના. અને તો નાના છોકરાને પણ સાથે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો મિત્રો, દૂર દૂર સુધી ચાલ્યા આવે છે પદયાત્રીઓ જે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે. અને નાના નાના ટ્રેક્ટર છે એ તમે જોઈ રહ્યા છો, એમાં સામાનો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ વાલા, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેટલો ઉત્સાહ છે મિત્રો, જો કેટલા કિલોમીટર સુધી આ લોકો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો શ્રદ્ધાનો એક આસ્થાનું કેન્દ્ર છે મિત્રો કે ચાલીને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો, આપણે જો સૂર્ય ભગવાન પણ ઉગી ગયા છે. અને હજારોની સંખ્યામાં જ્યાં સુધી તમને નજર પડે ત્યાં સુધી દૂર દૂર સુધી પદયાત્રીઓ ચાલે જઈ રહ્યા છે. અને અત્યારે પણ ખૂબ જ ઉત્સાહથી દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો. તમને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી દૂર દૂર સુધી જે પદયાત્રીઓ, શ્રદ્ધાળુઓ, યાત્રિકો જઈ રહ્યા છે દ્વારકાધીશ ધામમાં.
દ્વારકાધીશના દર્શન કરવા. અને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જેટલા પણ યાત્રાઓ મળે છે આપણે દ્વારકાધીશનો જયકાર કરતા જાય છે. મિત્રો તમે પણ કમેન્ટમાં લખતા રહેજો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે, શ્રદ્ધાથી ભાવથી અહીંયા જોઈ રહ્યા છો મિત્રો. હાલો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તમે જોઈ રહ્યા છો મિત્રો, ઉત્સાહ જો જેનો ઉત્સાહ છે, જે દ્વારકાધીશ પદયાત્રામાં જઈ રહ્યા છે. જોઈ રહ્યા છો મિત્રો, જય દ્વારકાધીશ વાળા, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય રણછોડ. તો બેનો પણ પોતાના બાળકોને કેડે બેસાડીને ચાલી જઈ રહ્યા છે. તો આ એક નજારો છે મિત્રો કે કૃષ્ણ ભગવાનનો જે દ્વારકાધીશ છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો દર્શક મિત્રો, આવી રીતે જેટલા તમે જોશો દ્વારકાધીશના નારા સાથે ખૂબ જ ઉત્સાહથી, પ્રેમથી, ભાવથી પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે. અને જય દ્વારકાધીશના નારાથી પોતાની અંદર જાણે કંઈક અલૌકિક શક્તિ આવી જાય એવું આપણને અહેસાસ થાય. કારણ કે એક શ્રદ્ધાનો વિષય છે મિત્રો, આસ્થાનો વિષય છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ વાલા, જય દ્વારકાધીશ. જો કેટલા ઉત્સાહથી, ભાવથી પદયાત્રી જઈ રહ્યા છે. જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો મિત્રો, દૂર દૂર સુધી આખી રાત ચાલતા હોય છે આ પદયાત્રી લોકો, દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે. અને ઉત્સાહ મિત્રો તમે જોઈ રહ્યા છો. અને જોઈ રહ્યા છો મિત્રો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મિત્રો દૂર દૂરથી શ્રદ્ધાળુ યાત્રિકો હાથ ઊંચો કરીને દ્વારકાધીશના નારા લગાવે છે અને ખૂબ જ ઉત્સાહ પ્રેમથી અહીંયા જોઈ રહ્યા.